अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણી દ્રષ્ટિમાં સતત બધા સંજોગોમાં રહેવું જોઈએ। પાછું ભૂલી જાય, પાછું ગોઠવવાનું, પાછું ભૂલી જાય, પાછું ગોઠવવાનું, પાછું ભૂલી જાય, ગોઠવવાનું, આ જ કર્યા કરવાનું। ભલે ચૂકાઈ જાય, 100 વખત ચૂકાય, 100 વખત ગોઠવો, 1000 વખત ચૂકાય, 1000 વખત ગોઠવો, આપણે રીસેટ એ જ કરવાનું। ભાવનામાં ભાવીએ છીએ પણ પાછું કંટ્રોલ એટલે નિર્વિધાન દશામાં જવું છે કે નહીં, કંટ્રોલ લાવી ન શકે પણ પાછું એનો ભોગ બનતા જ રહીએ છીએ। એ તો આ બને ને ભોગ, આ તો એવું ભોગ બનવાનું છે કે એને બાળવાનું છે નક્કી બધાય। મહાવીરનું હોય તો એ બાળવાનું, હવે એને ભોગ કહેવાય? ફરજિયાત છે। આ તો લોકોને લીધેલું છે, લોકોને આપીએ છીએ આપણે, અને જ્યારે લઈએ છીએ ને ત્યારે આનંદ આવે છે, આપવાનો હોય ત્યારે દુઃખ થાય છે। પણ કુદરતે તારું લઈને આવ્યો છું તો કે ના, લઈ જવાનું છે તો કે ના, તો પછી ભાંજગડ શેની છે? ભાંજગડ અજ્ઞાનની છે, શેની છે? કોઈ દ્વારા મને મળ્યું તો વાંધો નહીં, પણ મારા દ્વારા બીજો લઈ ગયો તો આ બન્યું, પાછું લઈ જવાનું તો નહીં। શું કીધું? લઈ જવાનું તો નહીં, લઈને આવવાનું પણ તો તને અહીંયા મળ્યું છે ને અહીંયા જતું તો વાંધો શું છે? તારું તો હતું જ નહીં, છે નહીં, અને રહેવાનું નથી। આ તો વિકાર સત્ય છે ને, અને જે મળ્યું છે તે હિસાબ, આ તો વિકાર સત્ય છે, તે હિસાબ છે। એટલે હિસાબ જે છે એ હિસાબને હિસાબ તરીકે જુઓ ને। પણ આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ। પેલી વ્યક્તિએ મારું લઈ લીધું ક્યાં? બુદ્ધિથી, છેતરીને, કપટથી। પણ શું કામ આટલું બધું વિચારો છો? તમે આટલું વિચારો છો ત્યારે તમારી દ્રષ્ટિમાંથી દર્શન ખલાસ થઈ ગયું અને એને કુદરતી કાનૂનથી મોટો માન્યો। આ જ તમારી અજ્ઞાનતા। પેલી કુદરત ફળ આપે કે ના આપે? દુનિયા કુદરત બનાવી છે, કુદરત ચલાવે છે। આ મન વચન કાયા કુદરતે બનાવ્યા છે, કુદરત ચલાવે છે, અને તમે સામે વાળા એનાથી મોટો માનો છો। એ કુદરત તમને ફરવરી ખ્યાલ આવે કે નહીં? એમને સીધા કરે કે ના કરે? બધું મારું છે અને માનો છે એને મોટો। શ્વાસે મારો, પાણી મારું, ખોરાકે મારો, વનસ્પતિ હું જ આપું છું, આ પંચ મહાભૂતોનું શરીરે હું આપું છું, સંજોગો હું આપું છું, અંતુ પાછો કે પેલો મોટો છે? સુખ આપનાર કે દુઃખ આપનાર મોટું કઈ રીતે હોઈ શકે? પણ આ અજ્ઞાનતાનું કુદરત શું આપે છે? તમે કુદરતના કાનૂન જાણતા નથી એટલે તોડો છો અજ્ઞાનતાથી, અને કુદરત શું આપે છે? પણ જો જાણતા હોય તો તોડો નહીં, તો કુદરત ફળ પણ ના આપે। અને તે જાણવાનું છે શું? હું તો આત્મા છું, તો પછી ફસાયો કેમ? તો ક્યાં પણ કુદરતના કાનૂનને જાણતો નથી ને। જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી મારે કુદરતના કાનૂનને જાણવા પડશે, કેવળ જ્ઞાન માટે નહીં, કેવળ દર્શન માટે। અને દર્શન વગર જ્ઞાન ના હોય। અને દર્શન ક્યારે થશે? સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થાય એનું નામ કેવળ દર્શન। તો પછી બાકી શું રહ્યું? કેવળ જ્ઞાન। પછી કુદરત કશું કરી શકે? કારણ કે કેવળ દર્શન થઈ ગયું એટલે કેવળ અજ્ઞાનનો નાશ થઈ ગયો। હવે તમે કોઈ નીતિ નિયમોને કુદરતના તોડવાના નથી, અને કુદરત તમને સજા પણ કરવાની નથી। હવે છેલ્લો અવતાર, સમજાય છે? એટલે આ બધી વાતો સમજવી પડશે। અમે એટલી બધી વાતો ગંભીરતાપૂર્વક આ જગત સમક્ષ મૂકેલી છે કે જે સામાન્ય રીતે દુનિયાના તમામ ધર્મો એક્સેપ્ટ ના કરતા હોય તેવી વાતો કહે છે। તમામ ધર્મો એક્સેપ્ટ ના કરે, સમજાય છે? હા, સિદ્ધાંત મૂક્યો। શું મૂક્યો? શું મૂક્યો? કે હું તમને બે ઓપ્શન આપું છું,
એક તમારા પાપોનું પ્રાયશ્ચિત કરો, પાપોનું પ્રાયશ્ચિત કરો, અને બીજું અજ્ઞાન નાશ કરો. બે ઓપ્શન છે તમારી પાસે, ક્યાં તો અજ્ઞાન નાશ કરો અને ક્યાં તો પાપનું પ્રાયશ્ચિત કરો. હવે પાપોનું પ્રાયશ્ચિત કરશો એટલે ભોગવટો નહીં આવે, પણ અજ્ઞાન તો તેનું તે જ, અને એ અજ્ઞાનથી જ આપણે અનંત અવતાર પર ટકીએ છીએ. પણ જો અજ્ઞાન નાશ કરશો અને ભલે પાપ કર્યું છે પ્રાયશ્ચિત ના કર્યું તો ભોગવટો આવશે. પણ જે દિવસે અજ્ઞાન ધીમે 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 એક અવતાર, બે અવતાર, 5 અવતાર ખલાસ થઈ ગયું, હવે જે અજ્ઞાનનો ઉપર ભાર મૂક્યો અને પ્રાયશ્ચિત ઉપર ભાર ન મૂક્યો એટલે ભોગવટો તો આવવાનો છે. પણ જો અજ્ઞાન ખલાસ થઈ ગયું તો એક પણ ભોગવટો તમને અડે કે નડે ખરો. માટે તમામ મહાન પુરુષોને ભોગવટો કેટલો ભયંકર આવ્યો. રામને પણ ભયંકર આવ્યો, કૃષ્ણને પણ આવ્યો, મહાવીરને પણ આવ્યો, પણ છતાંય પણ એ લોકો મોક્ષે જઈ શક્યા, કારણ કે અજ્ઞાન એટલે લોકો ભાષણા ઉપર આપ્યો. હવે જો રામકૃષ્ણ મહાવીરે આગલા અવતારમાં પ્રાયશ્ચિત કર્યું હોત તો ભોગવટો આવે તો આવે? બોલતા નથી. તમે પ્રાયશ્ચિત કરો તો ભોગવટો આવે ના આવે? તો એ કરે તો આવે? તો એ ભોગવટો કેમ આવ્યો? તો કર્યું નહીં તો એની પાસે જ્ઞાન નહીં હોય, એની પાસે જ્ઞાન નહીં હોય, પણ એને વાસના ઉપર મૂક્યો અજ્ઞાન નાશ. કારણ કે અજ્ઞાન એ તમામ પ્રકારના કર્મો બાંધવાની જળ છે. જળને નાશ કરો ને, પ્રતિક્રમણ નહીં કરો તો ભોગવટો આવશે. પણ વાસના ઉપર મૂકો, એક વખત અજ્ઞાન ખલાસ થઈ ગયું બધું, કોઈ ભલે ભયંકર ભોગવટો આવે પણ ભોગવટો લાગશે નહીં, કારણ કે અજ્ઞાન છે તો ભોગવટો છે, બાકી દેહ ને આત્મા જુદા છે. તમને વાંધો શું છે? આ વચ્ચે અજ્ઞાનનું વેલ્ડિંગ છે એની આ વાત કરશે. અજ્ઞાન નીકળી ગયું તો દેહ એના સ્વભાવમાં, આત્મા એના સ્વભાવમાં, એ શું વાંધો છે? એને સહન કરવાની શક્તિ પણ આપણી જોઈએ. શેની? અજ્ઞાનથી કર્મો ઉદયમાં આવે છે તો એટલે પછી સહન કરવાની આપણી શક્તિ પણ જોઈએ. અને સમાધિ માટે સહન નથી કરવાનું, આપણે સમાધાન કરવાનું છે કે આ સંજોગ આવ્યો કેમ? રામને વનવાસ જવાનો સંજોગ કેમ આવ્યો? એમાં શું સહન કરવાનું? વિચાર કરો. જંગલમાં ગયા તો સહન તો કરવું પડે, પણ એ કરવું પડે તો દરેક સંજોગો પાછળ શક્તિ ના હોય. તમે એમ માનો કે આજે મારે ઝઘડો થઈ ગયો અને મારે મરી જવું છે, કુદરત કેમ નહીં મરવા દઈએ? હજુ તો 50 વર્ષના કર્મો બાકી છે. ખાટલામાં પણ તાજા થાવ, પાછા માર ખાઓ, કારણ કે બાકી છે. જો એમ નહીં મરવા દે. કુદરતનો કાનૂન તમારી મરજી પ્રમાણે નહીં ચાલે. ભોગવે જ છૂટકો. રામકૃષ્ણ મહાવીરે ભોગવે છૂટકો. કેવળ જ્ઞાન હોય તોય ભોગવવું પડશે, તીર્થંકર હોય તોય ભોગવવું પડશે. યસ કે નો? માટે કુદરતના કાનૂનને ચેલેન્જ નહીં કરવાની, પણ આપણે કુદરતના કાનૂનને સ્વીકારીએ છીએ અને હિસાબને પણ સ્વીકારીએ છીએ. કોઈના માટે રાગ દ્વેષ કરતા નથી. કુદરતના કાનૂન પ્રમાણે હિસાબ છે અને આનો હિસાબ છે, અને આ મન વચન કાયા કર્મ ભોગવાનું સાધન છે. એને એ ના ભોગવો તો કોણ ભોગવશે? કુદરત શરીર શેના માટે આપ્યું? એકલું. કુદરત આપણને દેવલોક શેના માટે આપ્યું? દેવલોક કેમ આપ્યું આપણને? ભોગવવા માટે આપ્યું ને. નરકલોક કેમ આપ્યું? પશુઓને કેમ આપ્યું? અને મનુષ્ય ભાવ કેમ આપ્યો? ના, પણ કર્મ તો ભોગવવાના ને. મનુષ્ય ભાવમાં તો 4 ગતિમાં કર્મ તો ભોગવવાના કે નહીં? એના માટે તો બોડી આપે છે. હવે પછી આપણે કે મને કર્મ ભોગવવાનું ના બની શકે? શરીર તમને એના માટે આપ્યું છે. 4 ગતિનું શરીર શેના માટે છે? કર્મ ભોગવવા માટે. પણ મનુષ્ય ભાવમાં તમે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી શકો છો, બાકીની ગતિમાં નથી કરી શકતા. કુદરતનો કાનૂન એક જ છે કે જ્યાંથી કર્મ બાંધવાની સત્તા છે ત્યાંથી તમામ પ્રકારના કર્મોને ખલાસ કરી મોક્ષે જવાની પણ સત્તા છે, અને એ માત્ર મનુષ્ય ભાવ છે. દેવ ગતિથી મોક્ષે જવાય, નર ગતિથી જવાય, પશુને જવાય. તો આ 3 ગતિ ખાલી કર્મ ભોગવવા માટે છે, બાંધવા માટે નહીં. પણ કર્મ ક્યાં બંધાય છે? મનુષ્ય ભાવમાં. કેમ? કારણ કે ત્યાંથી બધા કર્મો ખલાસ કરીને મોક્ષે પણ ત્યાં બાંધવાની સત્તા, ત્યાં છોડવાની સત્તા. અને પીને તો ખાલી એ અવતાર પૂરતા જ છૂટે, બધા કર્મો ખલાસ થાય. આ બધું સમજવું પડે આપણે.
નથી સમજતા એટલે આ કામ એને શું થાય કે આખી જિંદગી સારી પસાર કરે અને છેલ્લે ટાઈમે આત્મજનન કે મગજમાં જાય તો આપણને એ ભાવ આવે આવું મારા જીવનમાં ન મળે કારણ કે એકવાર દુર્ગતિની પરંપરા ઊભી થશે તો પછી એ ભગવાનજીને પાછું નવા અનુભવથી ચાલે આવે છે તો એમ થાય કે એના માટે આપણે સતત ભાવના ભાવીએ કે ભગવાન પાસે કે ભગવાન મારા આવું ન થાય છેલ્લે ટાઈમે તો એવું ભાવના ભાવી શકીએ બાકી તો જે ભોગવવા આપતો છે એ તો ભોગવવા જ ના એટલે ભાવ કરશે કે હે અંતર્યામી પરમાત્મા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ સત્સારને લાયક અને સહાયક ના જોઈએ એ આપણે ભાવ કરી શકીએ આપણો પ્રશ્ન છે કે આ સંસારને લાયક અને સહાયક માટે કે આ મોક્ષ માર્ગ માટે પુણ્ય તો છે જ પણ તમારે આ બાજુ જવું છે કે આ બાજુ જવું તમે નક્કી કરો પુણ્ય તમારું છે વાપરવું છે ક્યાં એ તમારે નક્કી કરવાનું કુદરત તો કહે કે તમે જે ભાવ કરશો એ પ્રમાણે તમને રિઝલ્ટ આપીશ ભાવ તમારો રિઝલ્ટ મારું કુદરત એની મરજીથી કશું કરી શકે નહીં સમજાય છે કુદરત એની મરજીથી કરે તો મોક્ષ જઈ શકે જઈ જ ના શકે કુદરત કહે તમે ગુનો કરો તો જ હું ફળ આપું છું ગુનો ના કરો તમે મુક્ત જ છો કોઈ તમને બાંધનાર કુદરત પણ તમને કશું ના કરે કુદરતનું કાનૂન પણ કશું ના કરે તો જ જીવો મોક્ષ જઈ શકે ને તમે કુદરતને પડકારો છો કુદરતના કાનૂનને સ્વીકારતા નથી કુદરતી રચનાને સ્વીકારતા નથી છ તત્વોને સ્વીકારતા નથી આ તો તમારું અજ્ઞાન છે અને પછી વ્યક્તિઓને માટે રાજ્યાસ કરું છું આને આમ કર્યું તો કુદરત કહે છે કે એ પુતળા જ મારા બનાવેલા છે એ કદી ક્યાંથી હકવાનો છે પણ તું માને છે અજ્ઞાન છે અને માટે હું અજ્ઞાનનું ફળ આપું છું શાનું આપું છું ક્રિયાનું નહીં ક્રિયા તો રામકૃષ્ણ મહાવીરે ભયંકર કરી હતી પણ ક્રિયાનું ફળ નથી મળતું અજ્ઞાનનું ફળ મળે છે આ સમજવું પડશે આપણે અને અજ્ઞાન શું છે સનાતન સત્યને જાણતા તે અજ્ઞાન છે ધર્મ કે સામાજિક નીતિ નિયમોને જાણતા તે અજ્ઞાન નથી કુદરતના કાનૂન નથી જાણતા એ અજ્ઞાન છે અને એ અજ્ઞાનથી આપણે ભટકીએ છીએ પછી પાપ પુણ્ય આવે અજ્ઞાન છે તો પછી પાપ પુણ્ય આવે અને પછી ભટકવાનું આવે પણ અજ્ઞાન કેવું છે સનાતન સત્ય જે કુદરત અને કુદરતનો કાનૂન નથી જાણતા એ અજ્ઞાન છે અને એ હોય તો પછી અજ્ઞાન છે જ નહીં ને એટલે આ વાતને આપણી દ્રષ્ટિમાં ફિટ કરવાની છે મને આ જગત સંબંધી જ્ઞાન છે કે અજ્ઞાન છે એ મહત્વનું નથી મને આ કુદરત સંબંધી અજ્ઞાન નાખવું છે કે આ જગત કે શેનાથી બન્યું છે કોણ ચલાવે છે કયા તત્વોથી ચલાવે છે કયા કાનૂનથી ચાલે છે આ બધું જે બને છે 5 ઇન્દ્રિયોથી અનુભવ છે એ કોની રચના છે તો કે કુદરતની છે વ્યક્તિની નથી વ્યક્તિ તો એમાં નિમિત્ત બને છે હિસાબ પ્રમાણે સમજાય છે બધું છે કોની રચના કુદરતની છે તો કુદરતી રચનાને કુદરતી રચના તરીકે જોવામાં શું વાંધો છે પણ તમે માનો છો આને આમ કર્યું પછી અજ્ઞાન કે બહાર થોડું લાવવાનું છે આપણે સનાતન સત્ય જાણતા તે જ તો અજ્ઞાન છે તે જ કર્મબંધનું કારણ મળે છે તે જ કર્મબંધનું કારણ મળે છે પછી એ પાપ ઉભો હોય કે અને તે પાપ અને પુણ્ય બે અજ્ઞાનથી થાય છે ખ્યાલ આવ્યો વિતરાગતા અજ્ઞાનથી આવે નહીં અજ્ઞાનથી ખાલી પાપ બાંધી શકો ને ક્યાં તો પુણ્ય બાંધી શકો બંને અજ્ઞાનથી થાય અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય શું કીધું રિલેટિવ સત્ય વ્યવહાર સત્ય અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય સનાતન સત્યથી જ નિવેડો છે વ્યવહાર સત્યથી નિવેડો નથી એનાથી જ કસાયોના કારખાના છે શું છે વ્યવહાર સત્યથી જ કસાયોના કારખાના છે હા આ મારા મા બાપ આ મારો હસબન્ડ આ મારો છોકરા વ્યવહાર સત્ય છે કે સનાતન સત્ય એનાથી તો રાજ્યાસ થાય છે શુદ્ધ વ્યવહાર એ જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે ક્રિયાનો પ્રશ્ન નથી શુદ્ધ વ્યવહાર કોને કહેશો અરે અમે રાવણ સાથે જ કરીએ તો પણ વ્યવહાર શુદ્ધ ના હોય દ્રષ્ટિ શુદ્ધ વ્યવહાર કેવી રીતે શુદ્ધ હોય વ્યવહાર તો જળ કરે છે એમાં શુદ્ધ
જ્ઞાન દર્શનની શુદ્ધિ હોય, વ્યવહાર શુદ્ધિ હોતી હશે કોઈ દિવસ? વ્યવહાર શુભ હોય ક્યાં તો અશુભ હોય. વ્યવહાર શુદ્ધિ ના બોલાય, દ્રષ્ટિ શુદ્ધિ બોલાય. હા, દ્રષ્ટિ શુદ્ધ હોય શકે. કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર મન વચન કાય, કોઈ પણ વ્યક્તિના, મનુષ્ય ના હોય કે તીર્થંકર ના હોય કે કેવડી ના હોય, બધાના મન વચન કાયા એ હંમેશા રાગ દ્વેષ વાળા જ હોય ને એ પ્રમાણેનો ભોગવટો હોય. નહીં તો ખરી આપે જ નહીં ને સંજોગો ના આપે. કુદરત કેમ આપે? આજે તીર્થંકરને ભોગવટો કેમ આવ્યો? કરવાનો. તો જે શુદ્ધ કહેવાય શુદ્ધ એ જ્ઞાન દર્શનનો વિષય છે, ક્રિયાનો વિષય કે મન વચન કાયાનો વિષય નથી. એટલે શુદ્ધ જ્ઞાન અને દર્શન શુદ્ધ હોવું જોઈએ કોઈ પણ મન વચન કાયાની અવસ્થામાં. મન વચન કાયા કેવી રીતે શુદ્ધ થાય? મન વચન કાયાનો તો બનાવનારો, ચલાવનારો, અંત લાવનારો કુદરત છે. એમાં શુદ્ધ અશુદ્ધ આવી જ નહીં. તમારું જ્ઞાન દર્શન શુદ્ધ કે અશુદ્ધ હોઈ શકે? મન વચન કાયા શુદ્ધ હોય જ નહીં. એટલે આ બધી વસ્તુઓ જેમ છે તેમ સમજવી પડે. ગોળ ગોળ સમજીએ તો ના ચાલે. અત્યાર સુધી આજ તો સમજ્યા છે બધું. હિન્દુસ્તાનના કોઈને ખબર નથી કે અજ્ઞાન કોને કહેવાય. મોટા ભાગના ધાર્મિક લોકો કહે છે કે આત્મા નથી જાણતો એ અજ્ઞાન છે. મેં કોઈ હિન્દુસ્તાનમાં 90% લોકોને ખબર છે કે હું આત્મા છું. બોલતા નથી, ભલે અનુભવ નથી પણ ખબર છે ને. તો અમુક બધું અજ્ઞાન છે. અજ્ઞાન ક્યાંય જ્ઞાન તો છે ને ભાઈ. અનુભવ નથી પણ જ્ઞાન તો છે ને. ખ્યાલ આવી ગયો? હા, પણ એટલે હું એમ પૂછું એ છે ને. પણ નિશ્ચય જ્ઞાન તો અનુભવ થયા છે પણ વ્યવહાર જ્ઞાન છે ને. ફોરેન લોકો પાસે છે તો એવું તો જ્ઞાન છે. તો કમી ક્યાં છે? તો કે કમી દર્શનમાં છે. કારણ કે એનું આખું લાઈફ એ દર્શન સ્વરૂપે છે, એ જ્ઞાન સ્વરૂપે છે, પણ લાઈફ દર્શન સ્વરૂપે છે. અને એ લાઈફને જોતા આવડતી નથી એટલે રાગદ્વેષ થાય છે. આત્માને નથી જાણતો કે જાણતો એટલે રાગદ્વેષ નથી થતા. આ જગતનું સનાતન સત્ય નથી જાણતું એટલે રાગદ્વેષ થાય છે. શું કીધું? આત્માને તો ખાલી લક્ષમાં રાખવાનું છે. એને નથી બનાવવાનું, એને નથી શક્તિશાળી બનાવવાનું. એ તો છે જ. એના પક્ષે કશું કરવાનું નથી, લક્ષમાં જ રાખવાનું છે. તો ભાઈ પુરુષાર્થ ક્યાં કરવાનો છે? દર્શન સુધી. એટલે ક્યારે કોઈને કેવળ દર્શન માટે 1 થી 11, 1 થી 12 ગુંઠાણા છે. 1 થી 12 ગુંઠાણા કેવળ દર્શન માટે છે. કેવળ જ્ઞાન માટે 1 જ ગુંઠાણું 13. તો કીધું કેમ? આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, બનાવવાનો. અને અજ્ઞાન તો વ્યવહાર રાશિમાં ત્યારથી એકેન્દ્રિય જ્ઞાનથી શરૂ કર્યું છે. પહેલું 5 ઇન્દ્રિય જ્ઞાન, એ પણ રિલેટિવ સત્ય. મનુષ્યમાં આવ્યા પછી બૌદ્ધિક જ્ઞાન, એ પણ રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય એટલે અજ્ઞાન. પાકું શું કર્યું? એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં પણ અજ્ઞાન ભાવ કર્યું અને મનુષ્ય ભાવમાં પણ અજ્ઞાન ભાવ કર્યું. તો પછી એને કાઢવું પડશે કે નહીં? તો એને કાઢવા માટે 12 ગુંઠાણા છે. અને 12 ગુંઠાણા થઈ ગયા તો કેવળ જ્ઞાન તો બધાને જેને થાય એને 100% થાય છે. અપૂર્ણ થતું દર્શન ગ્રેજ્યુઅલી હોય. શું હોય? દ્રષ્ટિથી. એનાથી જે બી દ્રષ્ટિ એવી, જે પરમાત્માએ, જે ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયા, એ જગતને આપણે દોષિત જોઈએ છે. ફેર શું છે? દ્રષ્ટિનો છે. જે રામે કઈ કઈને નિર્દોષ જોયે, એ જ કઈ કઈને આપણે જાય રામાયણ સાંભળીએ અને દોષિત જોઈએ છે. તો ફેર ક્યાં છે? રામ મોક્ષે ગયા, આપણે અહીંયા છે. બંને ફેર શું છે? દ્રષ્ટિનો. સમજાય છે કે નહીં?